તો ચાલો દોસ્તો વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર સ્માર્ટ સિટી સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. ચેપ્ટર 1ની અંદર દોસ્તો સ્માર્ટ સિટીના ગોલ, સ્માર્ટ સિટીનો કન્સેપ્ટ. હમણાં તો દોસ્તો ડિફરન્સ પૂછાઈ ગયો તમને, સિટી અને સ્માર્ટ સિટીનો ડિફરન્સ શું છે ત્યાંથી શરૂઆત કરી. તો અમુક ક્વેશ્ચનો એવા આવશે આ સબ્જેક્ટની અંદર કે જે કદાચ ટેક્સ્ટબુકની અંદર ન હોય, તો ઓન ધ સ્પોટ આપણે એક્ઝામની અંદર પોતાની રીતે વિચાર કરીને લખવાનો થાય. બરાબર? તો સિટી અને સ્માર્ટ સિટીનો ડિફરન્સ તૈયાર કરજો. Types of factors required to become smart city, types of infrastructure systems, પછી features of smart city, pillars of smart city દોસ્તો, features of smart city, એના પછી history of smart city in India. features દોસ્તો બે વખત થઈ ગયું છે, એડવાન્ટેજ છે IMP. smart city challenges and measures in India, IMP છે વિશેષ. પ્રોગ્રેસ ઇન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, એમાં દિલ્હી, મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ને લાવાસા દોસ્તો નામ આપીને પૂછે છે. લાવાસા તો બહુ બધી વખત પૂછાયું છે, ખાસ તૈયાર કરજો. એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ તૈયાર કરો. કી ટેકનોલોજી નીડેડ ફોર ધ સ્માર્ટ સિટી, ચેલેન્જિંગ ઓફ મેનેજિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીડ અસેસમેન્ટ, અર્બનાઇઝેશનના કોઝિસ એન્ડ ઇફેક્ટ તૈયાર કરો. એટલે પહેલું ચેપ્ટર તમારું કમ્પ્લીટ થાય. ચેપ્ટર 2ની આપણે વાત કરીએ દોસ્તો, તો એનર્જી અને ઇકોલોજીમાં સ્માર્ટ ગ્રીડ તૈયાર કરો. એમાં પણ ખાસ કી કેરેક્ટરિસ્ટિક્સ તૈયાર કરાય. સોલાર એનર્જી ફોર સ્માર્ટ સિટીમાં ફોર્મ્સ, બેનિફિટ્સ તૈયાર કરો. એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ સોલાર સ્માર્ટ સિટીઝ, સોલાર પાવર પ્લાન્ટ ઇસ્યુ ચેલેન્જીસ, હમણાં વિન્ટર 24માં પૂછાઈ ગયું. સોલ્યુશન ટુ ઓવરકમ ચેલેન્જીસ, સોલાર વ્હીકલ, ક્રાઇટેરિયા ફોર હાઉસિંગ ઇન સ્માર્ટ સિટી, પ્લસ એનું સ્વોટ એનાલિસિસ આપેલું છે. સસ્ટેનેબલ ગ્રીન બિલ્ડિંગ દોસ્તો, ગ્રીન બિલ્ડિંગ વર્ષોથી આપણે ભણતા આવ્યા છીએ, હમણાં પૂછાઈ ગયું છે વિન્ટર 24માં ઓબ્જેક્ટિવ્સ ઓફ ગ્રીન બિલ્ડિંગ દોસ્તો. તો કન્સેપ્ટ, ફીચર્સ, બેનિફિટ, ઓબ્જેક્ટિવ્સ આમાંથી ગમે તે પૂછી શકે. સેફ્ટી અને સિક્યુરિટી દોસ્તો, એમાં 5 એસેન્શિયલ્સ આપેલા છે, એ તૈયાર કરો. કરંટ સિક્યુરિટી એન્ડ પ્રાઇવસી પ્રોટેક્શન ટેકનોલોજીસ, સાયબર સિક્યુરિટી ઇન સ્માર્ટ સિટીઝ દોસ્તો, એમાં સાયબર થ્રેટ્સ હમણાં પૂછાયેલો ક્વેશ્ચન છે. સાયબર સેફ્ટી ટિપ્સ, પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાયકલ અને અર્લી વોર્નિંગ સિસ્ટમ, આ પણ હમણાં પૂછાઈ ગયેલો વિન્ટર 24નો ટોપિક છે દોસ્તો. બરાબર? એમાં 4 એલિમેન્ટ્સ પણ ખાસ તૈયાર કરો. ITS એ પણ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, કંઈક ને કંઈક તો તમને આનું જોવા મળશે ને મળશે જ GTU એક્ઝામ પેપરની અંદર. બરાબર? પર્પઝિસ છે, કી ડ્રાઈવર્સ છે, ટૂલ્સ છે, એપ્લિકેશન છે, એડવાન્ટેજ છે, ટાઈપ્સ છે. સ્માર્ટ વ્હીકલ્સ, ફીચર્સ ઓફ સ્માર્ટ કાર, ફ્યુલ્સ ઓફ ફ્યુચર વિન્ટર 24માં પૂછાઈ ગયો. GIS ફોર ટ્રાન્સપોર્ટેશન એની એપ્લિકેશન, GPS ફોર ટ્રાન્સપોર્ટેશન, ટ્રાફિક સેફ્ટી મેનેજમેન્ટ, નેશનલ રોડ સેફ્ટી પોલિસી 2010, ઈ ટિકિટિંગ અને સ્માર્ટ મોબિલિટી દોસ્તો, એમાં મેઝર્સ ટુ ઇમ્પ્રૂવ ખાસ તૈયાર કરીએ. ચોથું ચેપ્ટર જે છે એની આપણે વાત કરીએ તો સ્માર્ટ વોટર મેનેજમેન્ટ, SWM ના ગોલ્સ, ટૂલ્સ, ટેકનોલોજી તૈયાર કરો. વોટર સ્માર્ટ સિટી દોસ્તો, કન્સેપ્ટ, બેનિફિટ્સ અને એનો WSC એપ્રોચ, વોટર સ્માર્ટ સિટી એપ્રોચ, બરાબર, એના બેનિફિટ્સ તૈયાર કરો. રેઇન વોટર હાર્વેસ્ટિંગ હજુ પૂછે છે તમને, આવડા મોટા થઈ ગયા આપણે, ઓબ્જેક્ટિવ છે, એડવાન્ટેજ છે. કન્વેન્સ ઓફ વોટર, સસ્ટેનેબલ ઓફ વોટર એન્ડ સેનિટેશન, ઇસ્યુઝ એન્ડ challenges, urban sanitation, innovative sanitation solutions for smart cities, IoT based smart waste water management system. પછી ફ્લડ દોસ્તો, એમાં પણ ગમે તે પૂછી શકે આમાંથી, એ તૈયાર કરજો. આ બધું આપણે WREમાં ભણી ગયા છીએ, સેમ 5માં, સેમ 6માં. બરાબર? WREH, મેથડ્સ ઓફ વોટર રિસોર્સ કન્ઝર્વેશન. પછી ચેપ્ટર 5 છે દોસ્તો, IIMS નીડ્સ છે, બેનિફિટ્સ તૈયાર કરો. વર્લ્ડ વાઇડ પોલિસીઝ ફોર સ્માર્ટ સિટી તૈયાર કરો. એમાં સ્માર્ટ સિટી મિશન સ્ટ્રેટેજી નામ આપીને પૂછેલું છે. ગાઈડલાઇન્સ ફોર સ્માર્ટ સિટી ઇન ઇન્ડિયા, પ્રોસેસ ઓફ સિલેક્શન ઓફ સ્માર્ટ સિટી, ટાર્ગેટ્સ ફોર સ્માર્ટ સિટી ઇન ઇન્ડિયા. કેસ સ્ટડી દોસ્તો તમને ગમે તે પૂછી શકે હો. અમદાવાદ, સુરતના તો નામ આપીને પૂછે છે, અમદાવાદનો તો સ્વોટ એનાલિસિસ પૂછેલું છે હમણાં, તો એ ખાસ તૈયાર કરજો. 5 સિટી પ્રોજેક્ટ પણ નામ આપીને પૂછે છે, અમદાવાદવાળાની અંદર આપેલું છે, તો એ આપણે ખાસ તૈયાર કરીએ. તો આટલું વ્યવસ્થિત તૈયાર કરી જજો દોસ્તો, તમને જરાય વાંધો નહીં આવે. આરામથી સારા માર્ક્સથી તમે પાસ કરી શકશો. ખૂબ સારા માર્ક્સ આવે એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.